નમસ્કાર. આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી ગુજરાતી ભાષામાં શબ્દો કેવી રીતે એકબીજા સાથે જોડાઈને નવા અને એકદમ સુંદર અર્થો બનાવે છે? આજે આપણે ગુજરાતી વ્યાકરણના આવા જ એક જ જાદુઈ હિસ્સા એટલે કે સંધિ વિશે જાણવા જઈ રહ્યા છીએ. તો ચાલો શબ્દોના આ જાદુને સમજવાની સફર શરૂ કરીએ. તો આજની આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? જુઓ, સૌથી પહેલાં આપણે શબ્દોના જાદુને સમજીશું. પછી સંધિ શું છે અને એના નિયમો શું છે એની ઓળખાણ કરીશું. એ પછી આપણે સ્વર સંધિમાં ઊંડા ઉતરીશું, કેટલાક મજાના ઉદાહરણો જોઈશું અને છેલ્લે થોડું ગૃહકાર્ય પણ હશે પ્રેક્ટિસ માટે. ચાલો તો આપણી શરૂઆત એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. ભાષામાં છે ને ક્યારેક એવા જોડાણ જોવા મળે જે આપણને વિચારતા કરી મૂકે. ચાલો એવો જ એક શબ્દ કોયડો જોઈએ. અહીં જુઓ, બે શબ્દો છે, સૂર્ય અને ઉદય. હવે આ બંનેને જોડીએ તો એક અર્થપૂર્ણ શબ્દ કયો બને? જવાબ છે સૂર્યોદય. પણ એક મિનિટ, આ ઓનો ધ્વનિ ક્યાંથી આવ્યો? સૂર્ય ઉદય એમ સીધું કેમ નહીં? આની પાછળ એક ખાસ નિયમ છુપાયેલો છે. તો પેલો ઓ ક્યાંથી આવ્યો? એ રહસ્યનો જવાબ છે સંધિ. ચાલો હવે બરાબર સમજીએ કે આ સંધિ છે શું અને કામ કેવી રીતે કરે છે. તો અહીં એ સમજવું બહુ જરૂરી છે કે સંધિ એટલે ખાલી બે શબ્દોને ભેગા કરી દેવા એવું નથી. ના, અહીંયા તો ખરો ખેલ ધ્વનિઓનો છે. પહેલા શબ્દનો છેલ્લો ધ્વનિ અને બીજા શબ્દનો પહેલો ધ્વનિ, આ બંને જ્યારે મળે છે ત્યારે એક નવો જ ધ્વનિ બને છે. આ ફેરફારને જ સંધિ કહેવાય. સંધિના આમ તો મુખ્ય 3 પ્રકારો છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પણ આજે આપણે જે પ્રકાર પર ધ્યાન આપવાના છીએ એ સૌથી સામાન્ય અને મહત્વનો છે, સ્વર સંધિ, એટલે કે સ્વરોનું જોડાણ. હવે આવે છે અસલી મજા. આપણે સ્વર સંધિના એ મુખ્ય નિયમો શીખીશું જે પેલા સૂર્યોદય જેવા શબ્દો પાછળનું આખું રહસ્ય ખોલી નાખશે. તૈયાર છો ને? તો સ્વર સંધિનો પહેલો નિયમ બહુ જ સરળ છે. જ્યારે અ કે આ ધ્વનિ કોઈ ઈ કે ઈ ધ્વનિ સાથે જોડાય ત્યારે એ બંને મળીને એક નવો જ ધ્વનિ બનાવે છે, અને એ છે એ. ચાલો આનું ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, દેવ શબ્દનો છેલ્લો ધ્વનિ છે અ અને ઇન્દ્ર શબ્દનો પહેલો ધ્વનિ છે ઈ. આપણા નિયમ પ્રમાણે અ અને ઈ મળીને એ બને, એટલે જ દેવ અને ઇન્દ્ર મળીને બન્યું દેવેન્દ્ર. મજા આવીને? બરાબર એ જ રીતે ગણનો અ અને ઈશનો ઈ મળીને ગણેશ બને છે. અને હવે આવે છે બીજો નિયમ. અને આ એ જ નિયમ છે જે આપણા શરૂઆતના સૂર્યોદયવાળા કોયડાને ઉકેલશે. નિયમ એવો છે કે જ્યારે અ કે આ ધ્વનિ કોઈ ઉ કે ઉ ધ્વનિ સાથે જોડાય ત્યારે તે બંને મળીને ઓ ધ્વનિ બનાવે છે. તો હવે બરાબર સમજાઈ ગયું હશે. સૂર્યનો છેલ્લો અ અને ઉદયનો પહેલો ઉ, આ બંને મળ્યા એટલે બની ગયો ઓ અને શબ્દ તૈયાર થયો સૂર્યોદય. એવી જ રીતે મહાનો આ અને ઉત્સવનો ઉ જોડાઈને મહોત્સવ શબ્દ બનાવે છે. છે ને એકદમ લોજિકલ? સારું, તો હવે આપણી પાસે નિયમો તો છે, પણ કોઈ પણ બે શબ્દોની સંધિ કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી? ચાલો તેના એકદમ સરળ પગલાં જોઈએ. સંધિ ઉકેલવા માટે બસ આ 4 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, પહેલા શબ્દનો છેલ્લો સ્વર ઓળખો. બીજું, બીજા શબ્દનો પહેલો સ્વર ઓળખો. ત્રીજું, એ બે સ્વરોને બંધ બેસતો સંધિનો કયો નિયમ છે એ લાગુ કરો. અને ચોથું, બંનેને જોડીને નવો શબ્દ બનાવી દો. બસ આટલું જ. આ નવા જ્ઞાન સાથે હવે થોડી પ્રેક્ટિસ કરવાનો સમય છે. ચાલો કેટલાક કોયડા ઉકેલીને આ નિયમોને પાકા કરીએ. અહીં અભ્યાસ માટે કેટલાક શબ્દો આપેલા છે. હવે થોડીવાર માટે અહીંયા જ અટકી જાઓ અને આ શબ્દોની સંધિ કરવાનો પ્રયત્ન કરો. જુઓ તો ખરા કેટલા સાચા પડે છે. આનાથી તમારી સમજ એકદમ પાકી થઈ જશે. એક વાત હંમેશા યાદ રાખજો, વ્યાકરણના નિયમો કોઈ બંધન નથી, પરંતુ એ તો ભાષાની સુંદરતાને નિખારવાના સાધનો છે. હવે જ્યારે સંધિનો આ જાદુ સમજાઈ ગયો છે ત્યારે વિચારો કે હવે કેવા નવા શબ્દોનું નિર્માણ થશે.